મિત્રો તમારું સ્વાગત છે એક નવી વાર્તામાં। મારું નામ સવિતા છે। હું 20 વર્ષની હતી। આજે મને ખૂબ જ બેચેની જેવું થતું હતું। ખબર નહીં કેમ સતત મારી મોટી ભાભી વિશે વિચારતી હતી। મને એવું લાગતું હતું કે તેની પાસે જાઉં, પરંતુ મારે ઓફિસે જવું જરૂરી હતું। રજાના કોઈ પણ ભાગ્ય કરી શકતી ન હતી અને એટલા માટે શાંતિથી બેવ ઉપાડી લીધી અને ઓફિસ તરફ રવાના થઈ। પરંતુ મારી ભાભી સતત મારા મગજમાં ચાલતી હતી। હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે બધું સારું હોય, કારણ કે આજે પહેલાં મેં ક્યારેય આટલી બેચેની અનુભવી ન હતી। બસ સ્ટેચિંગ નજીક પહોંચી ગઈ અને ત્યાં પણ મને ખબર ન હતી કે મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકી રહ્યું હતું। તેથી હું નાના વાતોમાં હલાવી અને મારી જાતને ઘરે તરફ જવા લાગી। હું તેને આ રીતે અવગણી શકતી ન હતી। જો હું તેની યાદ કરી રહી હતી તો તેના ચોક્કસપણે કોઈ સમસ્યા છુપાયેલી હતી। હું પણ પ્રાર્થના કરતી હતી અને બધું સારું હોય, કારણ કે જો તેને બીજા કોઈને કાંઈ થયું હશે તો મારો આખો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જશે। અને મુસાફરી પૂરી કરી ભાભીના ઘરે પહોંચી ગઈ। આ પહેલાં હું તેમના ઘરનો દરવાજો ખોલું, તેના ઘરમાંથી અવાજ આવવા લાગ્યો હતો। તેને અવાજમાં ઘણું બધું દુઃખ છુપાયેલું કરવા માટે ઘણું બધું મારી સામે મુશ્કેલીથી તરત જ દરવાજો ખખડાવીને થોડીવાર પછી દરવાજો ખોલ્યો તો મારી સામે મારા ભાઈના પપ્પા એટલે કે મારા ભાઈના સસરા હતા અને ભાઈની તેની આંખો લાલ કરી દીધી હતી। ચહેરો પણ ઉદાસી કરવા માટે પૂરતી હતી। મેં માપનો બહુ ખરાબ હતો તેથી જોયું અને અંકલ બધું સારું છે ને? ભાભી કેમ રડે છે? તેમને શું થયું છે? ધ્રુજતા તેઓ ફરીથી અંદર ચાલ્યા ગયા। હું પણ અંદર ગઈ અને સામે મેં જોયું તો જોઈ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ। એવું લાગે છે કે જ્યારે ઘરની સાથે મારા માથા પર પડી ગઈ છે। આ કારણે કોઈ બોલી શકતી ન હતી। સામે ભાભી સફેદ કપડાં પહેરીને રડી રહી હતી। ભાઈ લાશ સામે રાખવામાં આવી હતી। મારું હૃદય ધડકવાનું ભૂલી ગયું હતું। હું હિંમત ભેગી કરી તેમની પાસે ગઈ અને તેમને ખબર હાથ મૂકી અને ખૂબ રડવા લાગી। તેમને હિંમત રાખો, આ ભગવાનની અનામતની હતી અને ભગવાને પાછી લીધી છે। આ પહેલાં હું કોઈને બીજું બોલું અને મારી ભાભી પોતાનું કહ્યું, મારી ભૂલ છે। જો મેં તેને જવા ના દીધી હોત તો આજે તે મારી સાથે હોત। કવિતા તેને કહો કે ઉઠીને મારી સાથે વાત કરે। જોજો તેના વજેસે રહું છું અને મારું શું થશે? મારી ભાભી મારા ભાઈના લીધે જ જીવે છે અને તેને કહો, નહીંતર હું આત્મહત્યા કરી લઈશ। તેમ પાગલની જેમ પોતાની મારતી હતી અને બધી હાલત ખરાબ થઈ ગઈ રહી હતી। જ્યારે ખૂબ જ આવીને મમ્મી પપ્પાને ફોન કર્યો અને હું તેમના ઘરે ગઈ છું। હું કહેવા લાયક ન રહી, પરંતુ તેમને કહેવું જરૂરી હતું, કારણ કે માતા સામે ભાભીની અંગત સંદર્ભ બીજું કોઈ લડતું ન હતું અને મારી સામે મમ્મી જાણ કરીને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો। પણ મારા ભાઈને આ તેમને સાંભળી રહી હતી અને ઝડપથી તે પસાર થઈ રહ્યો હતો અને આજે મારા ભાભી પાસા અમારા ઘરે આવ્યા હતા। જ્યારે મને ભાભીની તબિયત વિશે ડૉક્ટરે બહાર નીકળી અને મમ્મી તરફ જોયું તો બધું બરાબર છે। ડૉક્ટર કેમ આવી હતી પણ ખબર નથી મને। ભાભીને તેના વિશે જાણ કરતાં જ હાલ મમ્મી એમ વાત કહેવા માંગતી ન હતી, કારણ કે જો આ વિશે માહિતી મળી હોત તો તે વધુ ગંભીર થઈ જાત અને પાણી પણ હાથ ન કરત। વાતને છુપાઈ શકતી ન હતી, તેથી મમ્મીએ તેનો હાથ તકલીફ સારી અને બાજુમાં બેસી ધીમે ધીમે દરેક વિશે ધ્યાનથી આપી અને ભાભીનો ચહેરો સફેદ થઈ ગયો। પણ મને એવું લાગતું હતું કે ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને પપ્પા આજે ત્રણેય જમવા બેઠા હતા। જ્યારે અચાનક ભાભી સફેદ કપડાં પહેરી બહાર નીકળી, મમ્મી તરફ જોઈ અને ભાભીને માં બનવાનું હતું એટલા માટે તે ઘરમાં ખૂબ જ ખુશીનું વાતાવરણ હતું। હવે ભાભી પણ મમ્મીની દીકરીની જેમ જ રાખતી હતી। મિત્રો, તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે મળીશું એક નવી વાર્તામાં।